મને લાગે છે કે ગરમ પાણીની બાલડી લઈને ઉપર જતા પગ લપછો લાગે છે. અરે વૈદ્યરાજ જરા જુઓ તો ખરા. નાડી તપાસીને જોઉં છું. અરે જલ્દી જુઓ. અરે પણ વૈદ્યરાજ શું થયું આને? ચાલો બેનને જરા જલ્દી અંદર લઈ. અરે સાવિત્રી ક્યાં મરી ગયા બતા? નીચે આવો. બોલાવે છે. જા ક્યાં જા, હું નહીં, તું જા, હું નહીં જાઉં. અરે પણ હું નહીં જાઉં, તું જા, હું નહીં જાઉં. વૈદ્યરાજ કેમ છે વહુને? ચિંતા કઈ કરશો નહીં, વહુ બેહોશ છે, ભાનમાં આવી જશે. પણ શું? એના પેટમાં રહેલ ગર્ભને નુકસાન થયું છે અને બાળક મૃત્યુ પામ્યું છે. શું? દીકરા લૂંટાઈ ગઈ દીકરા. એ માં સાવિત્રી! દાદીમાં, ઓ દાદીમાં, શું થયું? શું થયું દાદીમાં? દીકરા પાણીની બાલદી લઈ અચાનક પગ લપસી પડી. નીચે શું થયું છે? વૈદ્યરાજે કહ્યું. વૈદ્યરાજે શું કહ્યું? આપણે લૂંટાઈ ગયા. નહીં નહીં દાદીમાં, નહીં. લૂંટાઈ ક્યાં છે ગૌરી? ક્યાં છે ગૌરી? ગૌરી, 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 આ શું થઈ ગયું? આપણા વારસદારને શું થઈ ગયું? ગૌરી, ગૌરી, ક્યાં ગયો આપણો વારસદાર? નથી વાતો સાંભળી તમારી. ચાલો ચાલો કહું છું. ચાલ નાલાયક, તે અને તારી દીકરીએ બે જીવ હોતી વહુ ઉપર ત્રાસ ગુજાર્યો, એનું પરિણામ જોયું ને? એટલે તમને એમ છે કે આ બધું મેં જાણી જોઈને કર્યું છે? બહુ કઈ મારી દુશ્મન છે. મીઠી વહુ, દુશ્મનને માથે કઈ સિંગડા નથી ઉગતા. અરે આવે વખતે તો સાસુ વહુને ફૂલની જેમ સાચવે, ત્યારે તમે એને કામવાળી સમજી બેઠા. અરે ઉપરવાળો બધું જુએ છે. એટલે તમારું કેવું એમ છે કે હું બીમાર હોઉં, મરવા પડી હોઉં, તોય મારે ઘરના કામ કરવાના? કાકીમાં, કબૂલ કે તમે બીમાર હતા, પણ સાવિત્રીને શું થયું હતું? અરે કેટલાય દિવસથી કાકીમાં હું જોતો આવ્યો છું કે ગૌરી આખા ઘરનો ડસરડો કરતી ફરે છે, પણ એક શબ્દ પણ નથી બોલતી. અરે સાવિત્રી કઈ નાની કીકલી નથી કે તમે એને ખોળામાં બેસાડીને પપ્પાળા કરો છો? એટલે હવે તને મારી દીકરીએ ખોંચવા માંડી છે? એમ નહીં કાકી. સાંભળ્યું સાવિત્રી દીકરા, હું તને એમ પૂછું છું કે બાયડીમાં એવું તે શું જોગ્યો છે તું? હે કે આજે તું મારી સામે ઊંચા અવાજે બોલવા તૈયાર થઈ ગયો છે? પણ કાકીમાં મને એક વાત સમજાવશું, ગૌરીનો વાંક શું? એનો વાંક માત્ર એટલો જ ને કે તમારી માંદગીના સમાચાર સાંભળીને દોડતી ઘરે પાછી આવી. ને તમે બંને મમતા તો ભૂલી ગયા, પણ માનવતાને કોરે મૂકી દીધી. હવે માનવતા વાળી ના, તારી માં મરી ગઈ ને ત્યાં સુધી મને દુખી કરતી હતી. કાકીમાં, હવે કાકીમાં વાળા ચૂપ રહેજે તું. છતાંય બધું ભૂલી લાડકોરથી ઉછેરી મેં તને નાનેથી મોટો કર્યો છે, એટલે તું મારી સામે ઊંચા અવાજે બોલવા તૈયાર થયો છે? અરે કાકીમાં, પાણીથી પગ ધોતા હો ને ભૂલથી એ રેલું લીલા ઝાડ સુધી પહોંચી જાય ને તો એ લીલા ઝાડને પાણી પાયું એમ ન કહેવાય. અરે પરાણે ફરજ બજાવી પડે ને એને પ્રેમ કોઈ દિવસ ન કહેવાય. એ મને તો ખબર જ હતી કે સાપના બચ્ચાને ઉછેરીને મોટો કરી રહી છું. બસ કાકીમાં, નાના મોટાની મરજાત ભૂલી જાવ એ પહેલા કડવા વેણ કહેવાનું બંધ કરી તો બસ. બહુ જો મરચા લાગતા હોય ને તો ઘર છોડીને જતો રહે અને જાત મહેનત કરીને કમાતા શીખ, એટલે તને ભાન થશે. અર્જુનની માં, હવે તમે ચૂપ રહ્યો ને. મીઠી વહુ, ગોપાલ નાનો હતો ત્યારથી આપણા ખેતરમાં જાત મહેનત જ કરતો આવ્યો છે ને આટલું મોટું ઘર ગોપાલના મા બાપે જ ઊભું કર્યું છે ને. હા, એટલે અમારો તો જાણે કોઈ હક જ નહીં. કેમ? આ તમે સાંભળ્યું? આ ડોસી આપણને ઘરની બહાર કાઢવાના પેતરા રચી રહી છે, પણ હવે હું સહન કરવાની નથી. હા, અને તમારું કેવું એમ છે કે આ ઘર મારા જેઠ જેઠાણીએ બનાવ્યું છે, તો 25 વર્ષથી આ ઘરનું મેં જતન કર્યું છે. હા, અને ઘરની 4 દિવાલ ઊભી કરી દેવાથી કઈ ઘર નથી બની જતા. ઘર સાચવવા માટે, આ ગોપાલને આવડો મોટો કરવા માટે મેં મારું લોહી પાણી
થયું છે અને આજે બોલવાનું થયું છે ને એટલે કહી દઉં છું કે આ ગોપાલના ઉછેરનો પાઈએ પાઈનો હિસાબ મને અત્યારે ને અત્યારે જોઈએ. અર્જુનની માં હવે બહુ થઈ ગયું. હવે વધારે બોલી છે ને તો નહીં તો શું કરી લેશો બનેવીજી? મારા વીરા. અરે બેન તું ચિંતા ન કરતી. ના ના તમે લોકો શું એમ માનો છો કે મારી બેનની આગળ પાછળ કોઈ નથી? પણ બેન તું ચિંતા ન કરતી. અરે હું તારી જોડે ઉભો છું અને માગી લે કે પાયે પાયનો હિસાબ. અને તમે લોકો કાન ખોલીને સાંભળી લો. કરી નાખો ઘરના ભાગલા. હું જોઉં છું કોણ વચ્ચે બોલે છે તે. છોડી દે ગળું. આ ઘરના અંદરના ઝઘડામાં તો ભાગલાની વાત કરી છે તો યાદ રાખજે. જીવતો નહીં છોડતો થોભી ને. જા ગોપાલ, કહું છું થોભી જા. નહીં તો અત્યારે ને અત્યારે ઘાસને છટીને બળી મરીશ. અરે હું તો મરી જઈશ પણ તમને બધાને મારતી જઈશ. તમને બધાને ફાંસીના માછડે ન લટકાવી દઉં ને તો મારું નામ મીઠી નહીં. ધમકી આપે છે આપઘાતની. માર માર. મીઠી વહુ, અરે હું ક્યાંની તમારી વહુ? હા, અરે તમારી તો ગૌરી વહુ છે. તમે મને ક્યારે વહુ ગણી છે? અરે વહુનું એક બાળક ગયું તો શું થઈ ગયું? જુવાન છે, બીજું આવશે. પણ આ તમારો દીકરો આવી રીતે મારા ભાઈના ગળા દબાવે અને તમે બધા ઊભા રહીને તમાશો જોયા કરો કે એ મને મંજૂર નથી. આજે તો તમને બતાવી દઈશ. નહીં નહીં મીઠી વહુ, ગોપાલ વતી હું તમારી માફી માંગુ છું. પાણી માથા પરથી ગયા પછી પાર બાંધવાનું રેવા દ્યો સાસુમાં. આમ પણ તમે બધું નવી વહુને સોંપી અને અમને માં દીકરીને મારી નાખવાની રમતમાં હતા. એના કરતા મેં પોતે મરી જઈએ ને એ વધારે સારું. અને તમારું જીવતર ઝેર કરીને છોડશું. આજે નહીં છોડું. અરે આ શું કરે આ શું કરો છો? અરે પણ આ શું કરે છે બેન? આ શું કરે છે? અરે તું મરી જઈશ, આપઘાત કરીને મરી જઈશ તો તારા દીકરા અર્જુનનું શું થશે ભાન છે? અરે તો અનાથ થઈ જશે, અનાથ. અને આ લોકોમાં તો દયાનો છાંટોય નથી. ના ભાઈ, આજે તો ફેસલો થાય છૂટકો. ક્યાં તો આ ઘરની અંદર એ લોકો નહીં, ક્યાં તો અમે માં દીકરી નહીં. ફેસલો મને અત્યારે ને અત્યારે જોઈએ છે. બસ કાકીમાં બસ. તમને આ ઘરનો જ મોહ છે ને? અરે જો તમને આ ઘરનો જ મોહ હોય ને તો અમે બીજે રહેવા જવા તૈયાર છીએ. પણ મારો અર્જુન જ્યારે પાછો આવે ને ત્યારે હસતું રમતું પવિત્ર મંદિર જેવું ઘર વિખરાયેલું ના હોવું જોઈએ. તમને મારા સમજે કાકીમાં. અમે આપણી જૂની ઓરડીમાં રહેવા જતા રહીશું બસ. વાહ, બહુ સમજદાર છે. બહુ સમજદાર છે. પણ બેટા ગોપાલ, તમે રહેવા બીજે ચાલ્યા જશો પણ પછી આ જમીન જાગીર ખેતીવાડી એ બધાનું શું? અરે જે ઘરમાં મારા જીવતરનું અડધું આખું પૂરું થયું, જે ઘરને ખૂણે ખૂણે મારા મોટા દીકરા ને જેઠી વહુની યાદના સંભાળના પુરાયેલા છે, એને છોડવા તૈયાર થયા છીએ તો ખેતીવાડી ને જાયદાદ સીવી સાથમાં મીઠી વહુને મુબારક. ભલે એ ભોગવતી. મારો ગોપાલ મોટો થયો છે, એના ભાગ્યમાં હશે તો પોતાની જાત મહેનતથી ફરી લીલી વાડી ઊભી કરશે. અમે પહેરે લુગડે અહીંયાથી જતા રહીશું. પણ બા, બસ બેટા, આ ઘડીથી આપણા અંજણ પાણી પૂરા થાય. સગાએ દુખડા વાવી આરે
આ જાડવા કડવારે ફળ જોને આવી આરે ઓ વકડા ઘોડિયા રે ઓ વકડા ઘોડિયા રે ઓ અગાજોને દુઃખ કેરા દાડા સગાએ ટુકડા